નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત સેન્ટિનલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। નજીક દારૂ ભરેલી સ્કોર્પિયો પલટી, લાખોનો મુદ્દામાલ જપ્ત। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં જબુગામ નજીક મેરિયા પુલ પાસે હાઈવે રોડ પર વિદેશી દારૂ ભરેલી સ્કોર્પિયો ગાડી પલટી મારવાની ઘટના સામે આવી છે। મળેલ બાતમીના આધારે પોલીસ કાર્યવાહી દરમિયાન સ્કોર્પિયો ગાડીના ચાલકે પોલીસને જોઈ ગાડી રિવર્સમાં ભગાડવાનો પ્રયાસ કર્યો હતો। આ દરમિયાન એક ટ્રેક્ટરને નુકસાન પહોંચાડીને ગાડી રોડની સાઈડમાં પલટી મારી દીધી હતી અને ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો। પોલીસ તપાસ દરમિયાન ગાડીમાંથી વિદેશી દારૂની કુલ 864 બોટલ મળી આવી હતી, જેની કિંમત અંદાજે ₹99,360 થાય છે, તેમજ 3 લાખ રૂપિયાની સ્કોર્પિયો ગાડી સહિત કુલ ₹3,99,360નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। હાલ છોટાઉદેપુર એલસીબી પોલીસે ફરાર થયેલા ગાડી ચાલકને પકડવા માટે તપાસ અને કવાયત હાથ ધરી છે।